હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન છે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં તમામ યુનિટના રીડને આપણે એ રીતે સમજીશું જેથી ઓવરઓલ આપણને પૂરેપૂરી સમજૂતી મળે. એના ડિફિકલ્ટ વર્ડ્સ હોય એટલે કે ન્યૂ વર્ડ્સ હોય, આ ઉપરાંત એના ગ્લોસરી નિયરેસ્ટ મિનિંગ હોય, ઓવરવ્યૂ હોય, કન્ટેન્ટ હોય, એની શોર્ટ નોટ હોય, એમાંથી કોઈ એસે હોય કે એમાંથી કોઈ લેંગ્વેજ ફંક્શન હોય. આ તમામની આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. હાલ આપણો આ વિડીયો નંબર 2 છે. પ્રથમ વિડીયોમાં આપણે શું જોયું એની જો વાત કરીએ તો આપણે જોયા છે ન્યૂ વર્ડ્સ અથવા આપણે એને કહીશું ડિફિકલ્ટ વર્ડ્સ એટલે કે નવા શબ્દો. એમાં ફ્રેઝિસ અને ઇડિયમ્સનો પણ સમાવેશ થયો. ત્યારબાદ ગ્લોસરી અને નિયરેસ્ટ મિનિંગની આપણે વાત કરી કે જે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ છે. નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક્સનો પ્રશ્ન 5, 6 અને 7 નંબરના પૂછાશે. ત્યારબાદ ઓવરવ્યૂ એટલે કે પૂરેપૂરું આપણે એને કમ્પ્રિહેન્ડ કરી શકીએ, સમજી શકીએ. એ પ્રકારે આપણે એને સ્ટોરીને પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અંગ્રેજી અને સંસ્કૃતમાં. જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં આપણે આ રીતે ઇમેજને પણ એડ કરી છે. તમે બિલકુલ આની પીડીએફ જે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા ઉપલબ્ધ છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત મારી ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ પર જોઈન થવું અથવા એડ થવું બિલકુલ જરૂરી છે, જેનાથી તમને ભવિષ્યમાં આ રીતે પીડીએફ મળશે. ડિસ્ક્રિપ્શન લિંક જે છે એની અંદર જે લિંક છે પીડીએફની એ એક્સપાયર થવાના ચાન્સીસ છે. ચોક્કસ આપણે આગળ વધીએ. આ રીતે તમે જોઈ શકો છો અંગ્રેજી અને ગુજરાતી લખેલું છે. ત્યારબાદ આપણે ઓવરવ્યૂ જોયું. હવે આપણે એને કન્ટેન્ટને સમજવાનો પ્રયત્ન કરીશું એટલે કે ટેક્સ્ટ બુકમાં શું આપ્યું છે એની વાત કરીશું. મોરલ પણ આપણે જોયો તો લાસ્ટ વિડીયોમાં આપણે આ ઇમેજની પણ વાત કરી હતી. ટેક્સ્ટ બુકમાં બિલકુલ આ ઇમેજ આપેલી છે. નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ જે ઇમોશન્સ છે, હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ, એને આપણે સમજીશું. તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારનું છે અણગમો છે, રાગ દ્વેષ છે, પાસ્ટ હર્ટની આપણે વાત કરી હતી, બરાબર છે. આ પ્રકારની લાગણીઓ જે નેગેટિવ ઇમોશન્સમાં આવશે. સ્માઇલ એમપીજી છે કે પછી સંતોષ કન્ટેન્ટમેન્ટ છે, પીસ છે, આ બધું પોઝિટિવ લાગણીઓમાં આવશે, બરાબર છે. અહીંયા આપણે સમજીએ. આગળ વધીએ. હવે જોઈએ પાર્ટને, બિલકુલ કન્ટેન્ટની આપણે વાત કરીશું. કથા વસ્તુ અથવા મેઇન સ્ટોરી શું છે અને એના વર્ડ જે છે એક એક વર્ડને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એને બિલકુલ બાજુમાં આપણે પ્રોનાઉન્સિએશન પણ આપ્યું છે અને એનું ગુજરાતી પણ આપ્યું છે, એ પણ આપણે જોઈશું. પ્રથમ વાત કરીશું શું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. યાદ રાખો પ્રથમ વિડીયોમાં આપણે વાત કરી છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક વ્યક્તિ, પુરુષ છે, મેલ છે, આપણે ખાસ યાદ રાખવાનું છે. અને એ બોલે છે. આરઈપી જે છે એનું ફૂલ ફોર્મ આપણને ખબર છે, રિપ્રેઝેન્ટેટિવ આપેલું છે. પરીક્ષામાં કદાચ પૂછી પણ શકે છે, તો એ પણ આપણે ધ્યાન રાખ્યું છે. એક એક પ્રશ્નને આપણે સમજીશું. પ્રથમ વાક્ય શું કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પ્રથમ વાક્ય જે છે એ જ પ્રશ્ન છે, ત્યાંથી શરૂઆત થઈ છે અને કેપિટલ વર્ડ LOVE એના એક એક લેટર્સ આપ્યા છે. એનો અલગ મતલબ છે એટલે કે નોર્મલ જે આપણે વાત કરીએ છીએ એનાથી થોડોક વિશાળ મતલબ છે. ઇન્સ્ટોલની વાત કરીએ તો ઇન્સ્ટોલનો મતલબ થાય છે પ્રતિસ્થાપિત કરવું, પ્રસ્થાપિત કરવું. નોર્મલ આપણે મોબાઈલ જ્યારે છે ત્યારે ઘણા બધા એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી કરતા હોઈએ છીએ મોબાઈલ હોય એટલે, અને નોર્મલ કમ્પ્યુટર લેપટોપમાં પણ આપણે કંઈક ને કંઈક સોફ્ટવેર અપલોડ અને ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. એ જ ઇન્સ્ટોલ છે, પણ થોડુંક સમજવું પડશે કે પ્રેમને પ્રસ્થાપિત કરવાનો છે. લવની વાત કરીએ, પ્રથમ આ પ્રશ્ન છે. હવે એનો રિપ્લાય છે કસ્ટમર આપશે. હવે કસ્ટમર યાદ કરીશું ઇઝ અ ફિમેલ. યાદ રાખીશું મેડમ શબ્દ વારંવાર ઉલ્લેખ થયો છે. સી એના માટે પ્રનાઉનનો ઉલ્લેખ થયો છે એટલે પરીક્ષામાં પણ પૂછી શકે કે કસ્ટમર સ્ત્રી છે કે પુરુષ, તો આપણે યાદ રાખીશું આ રીતે. કસ્ટમર શું કહે છે આઈ કેન ડુ ધેટ, બરોબર છે. કેન યુ ઇન્સ્ટોલ લવ, તો શું કહે છે રિપ્લાય આઈ કેન ડુ ધેટ. આઈ એમ એટલે કે હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન છે. શામાં પૂછી શકાશે? ટ્રુ ઓર ફોલ્સ. કે ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ અથવા ઇઝ ધ કસ્ટમર ટેકનિકલ એક્સપર્ટ. આવું કંઈક ઘણા બધા ચેન્જીસ છે, પણ મેઇન વસ્તુ આ છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. એને ટેકનોલોજીનું જ્ઞાન નથી. કોને? કસ્ટમરને નથી. સી એન્ડ ફિમેલ વ્યક્તિ. બટની પણ જો ઇઝી વાત કરીએ તો બટ ઇઝ અ લેંગ્વેજ એલિમેન્ટ અને કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનમાં આવશે. પણ છતાં પણ હોવા છતાં બટથી યાદ રાખો. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ કહે છે હું રેડી છું અત્યારે એને ઇન્સ્ટોલ કરવા માટે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પ્રથમ શું કરવાનું છે? કોણ પૂછે છે? કસ્ટમર પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની અગાઉ આપણે જોયું છે. કોલ બોલ બધા ઇમેજીસ જોયા, તમે પીડીએફ ડાઉનલોડ કરી છો તો પણ તમને જોઈ શકો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહેશે હવે જોઈએ.
કમ્પ્રિહેન્શનનો પ્રશ્ન ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછી શકાય. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પ્રથમ સ્ટેપ શું છે કે ઓપન કરવાનું છે ભાઈ હાર્ટને, અને અહીંયા યાદ રાખજો ફર્સ્ટ સ્ટેપ છે. ટ્રુ એન્ડ ફોલ્સમાં લાસ્ટ સ્ટેપ લખ્યું હશે અથવા ફર્સ્ટ સ્ટેપ લખ્યું હશે તો ફર્સ્ટ ઇઝ અ ટ્રુ. ફર્સ્ટ લખ્યું હોય તો ટ્રુ, લાસ્ટ લખ્યું હોય, સેકન્ડ લખ્યું હોય, કંઈ પણ લખ્યું હોય તો ફોલ્સ. એટલે આ એક એક વાક્યને આપણે આ રીતે સમજવું પડશે. ઓપનની જગ્યાએ ક્લોઝ પણ આપેલું હોય છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ક્લોઝ યોર હાર્ટ, આવું હોય તો પણ ફોલ્સ હશે. બરાબર છે. એટલે આ થોડું આપણે ધ્યાન રાખીશું. ઓપન યોર હાર્ટ છે ફર્સ્ટ સ્ટેપ છે. પ્રથમ પગલું શું લેવાનું છે ભાઈ કે ઓપન યોર હાર્ટ, એટલે કે એક રીતે ખુલ્લા દિલના રહો. બરાબર. ઘણીવાર સંકુચિત માનસિકતાવાળા લોકો હોય છે તો આ પાઠના આ બધા સેન્ટેન્સ આપણને શું કહે છે કે ઓપન માઇન્ડેડ રહો. બરાબર. બ્રોડ માઇન્ડેડ રહો, અને એ જ વસ્તુ છે કે ઓપન યોર હાર્ટ. આગળ શું કહે છે? હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. જો અહીંયા યાદ રાખજો મેડમનું શોર્ટ ફોર્મ છે મેમ, અને મેમથી જ ખબર પડશે કે કસ્ટમર લેડી છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ. લોકેટનો મતલબ થાય છે સ્થાપિત કરવા માટેનું નિશ્ચિત સ્થાન શોધી કાઢવું. કોઈ જગ્યાએ લોકેશન આપણને ખબર છે સ્થળ. લોકેટ એટલે વર્બ ફોર્મ છે. તો શું કરશે કે શું તમે તમારા હૃદયને, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, તમારા હૃદયમાં એટલે ટૂંકમાં અંદર એક જગ્યા શોધવાની છે જે તમારે લવને ઇન્સ્ટોલ કરવાનો છે. કર્યું આવું કહે છે મેડમ પ્રશ્ન છે. બરાબર. એમ એ પછી ડી જે આવતો હશે એના માટે એપોસ્ટ્રોફી છે, એટલે કે શબ્દ કટ કર્યો છે. મેમથી ખબર પડશે કે સ્ત્રી છે. આગળ વધતા શું કહે છે? કસ્ટમર. યસ આઈ હેવ. બરાબર. મેં શોધી કાઢ્યું છે. બરાબર છે. બટ ફરી લેંગ્વેજ ફંક્શન છે આપણને કહો કોન્ટ્રાસ્ટ. દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે થોડાક પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે. નોર્મલ છે કે આપણે ઘણીવાર મોબાઈલમાં કંઈ કશું કરતા હોય તો બીજું કંઈ જે કામ છે એ કાં તો સ્લો થઈ જાય એની સ્પીડ, અથવા એ નથી થઈ શકતું, ઇન્સ્ટોલ નથી થતું. તો અહીંયા પણ શું જોઈએ કે થોડાક પ્રોગ્રામ ચાલુ છે, એટલે શું થશે કે સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ છે. અને પ્રશ્ન પૂછે છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. શું એ બરોબર છે જ્યારે આવા પ્રોગ્રામ ચાલુ હોય? વાઇલ દે આર રનિંગ, થોડાક પ્રોગ્રામ ચાલુ છે તો એ ચાલુ હોય ત્યારે હું પ્રેમને પ્રસ્થાપિત કરી શકું કે કેમ, એવો પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા ઓકે જે છે એ વર્બ ફોર્મ છે, યાદ રાખીશું. પરીક્ષામાં તો કદાચ આવું કશું નહીં પૂછે, પણ લાઈફમાં આ રીતનું ઓકે અલગ વસ્તુ છે. આ જે છે આ નોર્મલ આપણે યુઝ કરતા હોય, પણ આ જે ઓકે છે ઇઝ અ વર્બ ફોર્મ. મીન્સ કે એમાં આઈએનજી પણ લાગી શકે, ઈડી પણ લાગી શકે, એસ યસ બધું પણ લાગી શકે. યાદ રાખો આમાં એ નહીં લાગે. બરાબર છે. એટલે આ ઓકેનો સ્પેલિંગ ખાસ જોવાનો છે, અને ભવિષ્યમાં ક્યાંક લખવાનું, રીડિંગમાં ખાસ કામમાં આવે, રાઇટિંગમાં. તો ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધેર રનિંગ. હવે શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું બોલે છે ભાઈ? વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. બરાબર છે. કયા પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે મેં? પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ખાસ પ્રોગ્રામનો સ્પેલિંગ પણ આપણે યાદ રાખીશું. નોર્મલ જે પ્રોગ્રામિંગ છે એની આ વાત નથી, એટલે આ સ્પેલિંગ પણ તમે બધે ધ્યાન રાખશો. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. તો કસ્ટમર શું કહે છે? લેટ મી સી. મને જોવા દો. કહે છે આઈ હેવ પાસ્ડ hut.exe. કયા પ્રોગ્રામ રન કરી રહ્યા છે એ સમજીએ તો પહેલો પ્રોગ્રામ છે, પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા કયા પ્રોગ્રામ જે છે કસ્ટમરના જે હૃદય છે એમાં ચાલુ છે, રનિંગ કરી રહ્યા છે. તો યાદ રાખજો આપણે 4 અહીંયા પ્રોગ્રામ આપે છે: પાસ્ટ hut.exe, lowesteam.exe, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. પરીક્ષામાં પૂછાય વિચ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ એટ ધ ટાઈમ, અથવા નાઉ, જે રીતે પ્રશ્ન પૂછે તો આ 4 પ્રોગ્રામ લખવાના થશે. એનું ગુજરાતી પણ થોડું જોઈએ તો પાસ્ટ હટની વાત આપણે અગાઉ કરી છે કે ભૂતકાળમાં કોઈ લાગણી દુભાવવાના પ્રસંગ હોય, કે લો એસ્ટીમ એટલે એક પ્રકારની હીન ભાવના, બરાબર, પોતાની જાત માટે કે ભાઈ આઈ કેન નોટ ડૂ ધીસ. એક પ્રકારે આપણે નેગેટિવ હોય કે મારાથી ન થશે. કોઈ એમ તમને કહે તમે કેન યુ ક્રેક યુપીએસસી પાસ કરી શકો કેમ, તો આપણે નહીં કહેતા નહીં કરી શકાય. તો લો એસ્ટીમ છે. ગ્રજ છે અને દ્વેષ છે. અહીંયા રિઝેન્ટમેન્ટ છે, અણગમો છે, દ્વેષ છે. આ પણ એક પ્રકારની નેગેટિવ લાગણીઓ છે, રનિંગ કરી રહી છે રાઇટ નાઉ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? હવે નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી કહે છે. હવે લવ શું કરશે એ ખાસ ધ્યાન રાખવાનું છે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. આ ઇરેઝ ખાસ યાદ રાખો. ઇરેઝનું નિયરેસ્ટ મિનિંગ પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. ઇરેઝ એટલે સાફ કરવું, ડિલીટ કરવું. ઇરેઝ, ડિલીટ. કદાચ કમ્પ્રિહેન્શનમાં પણ પૂછી શકાય કે ગીવ અ સિમિલર વર્ડ ઓફ ઇરેઝ ને, એટલે ઇઝી થોડાક છે ઇરેઝનું ડિલીટ યાદ રહેવું છે. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past.exe from your current operating system. It may remain in your permanent memory.
બરાબર, આટલું જોઈએ. તો શું કહે છે કે લવ જ્યારે ઇન્સ્ટોલ થશે, અહીંયા 4 પ્રોગ્રામ ચાલુ છે, પણ એ 4 પ્રોગ્રામ જે છે ડિસ્ટર્બ નહીં કરી શકે. જ્યારે પ્રેમ પ્રસ્થાપિત કરવાનો તમે પ્રયત્ન કરશો ત્યારે શું કરશે, એ પાસ્ટ હર્ટને તો કહે છે ઓટોમેટિકલી ઇરેઝ કરી નાખશે, બરાબર, સાફ થઈ જશે. અને ત્યાં રહેશે ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. ઇટ મે એટલે લવ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. આ પરમાનન્ટ જે છે ખાસ યાદ રાખવાનું છે. ઇન કેસ ટ્રુ એન્ડ ફોલ્સમાં ટેમ્પરરી મેમરી પણ પૂછી શકે કે લવ મે રિમેન ઇન યોર ટેમ્પરરી મેમરી, ફોલ્સ, પરમાનન્ટ મેમરી, ટ્રુ. એક વર્ડને સમજીશું. કોમ્પ્રિહેન્સ ચોપડીમાં બહુ કંઈ વધારે પાઠ હોતા નથી અંગ્રેજીની વાત કરીએ તો. અને મોટાભાગે સ્ટુડન્ટની સમસ્યા એ જ હોય છે કે રીડ નથી કરતા, વ્યવસ્થિત રીડ નથી કરતા. કદાચ ક્યાંકથી કોમ્પ્રિહેન્શન પ્રશ્નો કોપી પેસ્ટ કરેલા જવાબો આવું બધું કરીને પાસ થઈ જતા. પણ આ થોડુંક સમજીશું, ભવિષ્યમાં પણ આ આપણે કામમાં આવશે. તો એક શબ્દને સમજીએ. પરમાનન્ટ, ટેમ્પરરી પણ હોઈ શકે. ઓપોઝિટ વર્ડ પણ પૂછી શકે કે ગીવ ધ ઓપોઝિટ વર્ડ ઓફ પરમાનન્ટ, તો ટેમ્પરરી, બરાબર. બટ આપણે જોયું કોન્ટ્રાસ્ટમાં આવશે. ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ. ડિસ્ટર્બનો મતલબ આપણે ગુજરાતીમાં જોઈ લીધો છે. ડિસ્ટર્બનો મતલબ થાય વ્યવસ્થા બગાડી મૂકવી, ખલેલ પહોંચાડવી, બધું. ઇન્ટરપ્ટ આપણે નિયરેસ્ટ મિનિંગ પણ જોયો. ડિસ્ટર્બ એટલે વ્યવસ્થા બગાડી મૂકવી, બધું જે કોઈ વસ્તુ વ્યવસ્થિત ચાલતી હોય ને અચાનક એની વ્યવસ્થા બગડી જાય અને આપણે કહીશું ડિસ્ટર્બ. ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. એ બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ નહીં કરે. કોણ? લવ નહીં કરી શકે. આગળ શું કહેશે? લવ વિલ ઇવેન્ચ્યુઅલી અંતે પાછળથી શું કરશે? ઓવરરાઇડ કરશે low-esteem.exe વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ high-esteem.exe. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકાય છે કે લવ નામનો પ્રોગ્રામ લો એસ્ટીમ પર કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરશે, અથવા એને ડિલીટ કરીને અથવા ઇરેઝ કરીને શું કરશે, બરાબર, કઈ એક્શન. આપણે કમ્પ્રિહેન્શનના પ્રશ્નો જોવાના છે, એટલે બિલકુલ અત્યારે થોડુંક સ્પીડમાં છે, પણ સમજો આ રીતે યાદ રાખવાનું છે કે ભાઈ લો એસ્ટીમ પર કયો પ્રોગ્રામ આવશે, હાઈ એસ્ટીમ આવશે. કમ્પ્રિહેન્શનના બિલકુલ પ્રશ્નો છે. પેરેગ્રાફના નીચે 2 પ્રશ્નો અને એની સમજૂતી પણ આપણે આપીશું, બિલકુલ ઇંગ્લિશમાં પ્રશ્નોના જવાબ સાથે, તો ચોક્કસ જોડાતા રહેશો. તો લો એસ્ટીમ પર હાઈ એસ્ટીમ આવશે. હાઉએવર જે છે એ છે, તેમ છતાં પણ એ પણ આપણું લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ. હાઉએવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. ફ્રેઝિસ એન્ડ ઇડિયમ્સમાં આપણે જોયું ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. કયા પ્રોગ્રામ બંધ કરવાના છે? ગ્રજ, રિએક્શન, રિઝેન્ટમેન્ટ. અહીંયા અણગમો છે, દ્વેષ છે, બધું જે ખરાબ ઇમોશન્સ છે અને આપણે શું કરવાની છે? ટર્ન ઓફ કરવાની છે. પરીક્ષામાં પૂછાય કયા 2 પ્રોગ્રામ આપણે બંધ કરવાના, તો આ 2 પ્રોગ્રામ બંધ કરવાના. અને આ શું કરશે? કયા 2 પ્રોગ્રામ પ્રિવેન્ટ કરશે? આ પ્રશ્ન પણ પૂછી શકાય કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવે છે, સ્ટોપ કરે છે. લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, બરાબર, પરીક્ષામાં પૂછી શકાય કે વિચ 2 પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, તો આવશે ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ વાળું. હા, એ ધ્યાન રાખવાનું જ્યારે આપણે આ રીતે વર્ડ લખીએ, આવા પ્રશ્નો આવે ત્યારે બધા અક્ષર કેપિટલમાં છે તો કેપિટલમાં જ લખવાના છે. .exe છે તો .exe, .com છે તો એવું નહીં થોડાક શબ્દો ખાઈ જવાના, એવું નથી. પૂરેપૂરું લખવાનું, કેપિટલમાં લખવાનું. આગળ જોઈએ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ. શું તમે એને બંધ કરી શકો છો? આ 2 પ્રોગ્રામ છે એ અટકાવશે, બરાબર છે, તો એને આપણે બંધ કરવાના છે એમ કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર શું કહે છે? આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કે છે હું નથી જાણતી એમને મારે કઈ રીતે બંધ કરવાના. ટેકનિકલ નોલેજ છે નહીં, કઈ રીતે બંધ કરવું. આગળ શું કહે છે? કેન યુ ટેલ મી હાઉ. મારે કઈ રીતે કરવાનું એ તમે કહી શકો. કસ્ટમર શું કહે છે? હવે જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર. માય પ્લેઝર અહીંયા યાદ રાખીશું. અહીંયા આપણે એક રીતે સંવાદ છે, અને સંવાદનો જે નોર્મલ ટેક્સ્ટ બુકમાં મતલબ હોય છે એ પણ હોય છે કે યુ કેન યુઝ ધ વર્ડ અથવા વોકેબ્યુલરી ઇન યોર એવરીડે સ્પોકન ઇંગ્લિશ. હવે આનો સીધો મતલબ એવું કહેવા માગે છે કે નોર્મલ તમે જ્યારે એક વ્યક્તિ સાથે કોઈ અન્ય વ્યક્તિ સાથે અથવા સમૂહમાં વાત કરો ત્યારે આવા શબ્દોનો યુઝ કરી શકો કે માય પ્લેઝર. તમે કોઈ કામ કશું બેઠા છો અને કોઈ તમને કશું પૂછે છે કે ભાઈ મારી સાથે બજારમાં આવશો, મારી સાથે આ કામ કરશો, આમ તેમ, અને તમને એ કામ કરવું ગમે છે. કોઈ કહે કે મારી નોટ લખી આલ, મને લેસન કરી આપણે તમારે કરવું છે એ કામ, તો શું કહેશો? તમને મજા આવે છે તો કહેશો કે માય પ્લેઝર. યાદ રાખો, આ શબ્દો એવરીડે સ્પોકન ઇંગ્લિશમાં કામમાં આવશે કે માય પ્લેઝર. આગળ શું કહે છે? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. બરાબર, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. ઇન્વોક કરો. શું ઇન્વોક કરો? ઇન્વોક એટલે કોઈ એક કાર્યાન્વિત કરવું અથવા શરૂ કરવું, સ્ટાર્ટ કરવું. યાદ રાખો, સ્ટાર્ટ કરવું, બિગિન કરવું, કિક ઓફ, બરાબર, સ્ટાર્ટ કરવું. એટલે સિમિલર વર્ડ્સ પણ થોડા સમજીએ. માય પ્લેઝર, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક. કયો પ્રોગ્રામ ઇન્વોક કરવાનો છે? forgiveness.exe. બરાબર છે, એટલે કે માફી, જે પાસ્ટ હર્ટ છે, ભૂતકાળની લાગણી દુભાઈ ગઈ છે, તો
તો ફોરગીવ એને માફ કરો, બરાબર છે. જ્યાં સુધી આપણે અન્ય વ્યક્તિને માફ નહીં કરી શકીએ, એ સ્પેસ નહીં થાય, એ જગ્યા નહીં થાય, ત્યાં સુધી એ વ્યક્તિ અથવા એ વસ્તુ જે પણ છે એના પ્રત્યે પ્રેમ થવાના ચાન્સીસ નથી. તો ફોરગીવ કરવાનું છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, જેટલી વધારે વાર શક્ય હોય એટલું કરી શકો. અન્ટિલ grudge.exe રિઝેન્ટમેન્ટ જે દેશ છે, અણગમો છે, આ બધું ને શું કરવાનું છે, હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, બિલકુલ કમ્પ્લીટલી સાફ ન થાય ત્યાં સુધી આપણે આ કામ કરવાનું છે. ફોરગીવ કરવાનું છે, એ પ્રોગ્રામ ચાલુ કરવાનો છે, ઇન્વોક કરતા રહેવાનું છે. ઘણીવાર આપણે મોબાઈલ કમ્પ્યુટરમાં તમને રિફ્રેશ મારતા રહીએ છીએ થોડી વારે, બરાબર છે. તો એ જ આપણે અહીંયા કરવાનું છે અને એને આપણે કહીશું કે પ્રોગ્રામને ઇન્વોક કરવાનો છે forgiveness.exe ને. કસ્ટમર શું કહે છે, ઓકે આઈ એમ ડન. આ યાદ રાખશો, મેં વિડીયો નંબર 1માં પણ કીધું છે, જે ફર્સ્ટ છે એમાં, કે આઈ એમ ડન. જો શું કહે છે અહીંયા, આ રીતે શબ્દ છે ટુ બી ડન, કશું પૂરું કરી દેવું, થઈ જવું. તમને કોઈ કામ નોર્મલ છે, સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ જોબ, ક્યાંય પણ તમે કશું કામ કરી રહ્યા હોય અને તમારું કામ પતી ગયું હોય અને તમને કોઈ પૂછે છે કે ભાઈ તમારું કામ થઈ ગયું, તમારે ઇંગ્લિશમાં કહેવાનું છે કે આઈ એમ ડન, એટલે કે મારું કામ પતી ગયું. હું પતી નહીં ગયો, મારું કામ પતી ગયું, બરાબર છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, અને પછી શું કહે છે કે પ્રેમ પ્રસ્થાપિત થવાનું જાતે જ ચાલુ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ, શું એ સામાન્ય બાબત છે એમ? તો કસ્ટમર શું કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ, એ નોર્મલ બાબત છે એમ કહે છે. યુ શુડ રિસીવ અ મેસેજ, કહે છે તમને એક મેસેજ મળવો જોઈએ, ધેટ સેઝ, જે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, બરાબર. એટલે તમારી પૂરી જિંદગી માટે આ પ્રોગ્રામ તમારામાં ઇન્સ્ટોલ થશે, એવો એક મેસેજ તમને આવશે કહે છે. આગળ શું કહે છે, પ્રશ્ન પૂછે છે કે ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને એ મેસેજ મળ્યો, એટલે કે જોઈ શકો છો. કસ્ટમર, યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ. હવે મેસેજ તો આવ્યો છે, હવે એ કયો મેસેજ છે એની વાત હવે આપણે કરવી પડશે, પણ મેસેજ આવ્યો છે અને શું કહે છે કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું એ પૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આગળ વાત કરી, શું કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ બટ, બરાબર. આ કોન્ટ્રાસ્ટ યાદ રાખવાનું. બટનો મતલબ ખબર છે કે સીધી લીટીમાં જતું હોય અને પછી સાઈડમાં ફંટાઈ જાય, એને કહેવાય બટ. બહુ મહેનત કર્યા પછી પાસ થઈએ તો ચાલે, બરાબર છે, પણ નપાસ થઈએ એને બટ કહેવાય, યાદ રાખો. એટલે આ શબ્દ, આ વાક્ય રચનાને આપણે સમજવાની છે. બટ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ પ્રોગ્રામ એટલે પાયાનો પ્રોગ્રામ, શરૂઆતનો પ્રોગ્રામ. મોટા ભાગે આપણે કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ તો બિલકુલ એકદમ ખાલી જ હોય, પછી આપણે એમાં જીમ ઈમેલ ને બીમેલ નાખીએ અને બોટા બધું નાખીએ, પછી ધીમે ધીમે વધતું જાય મેમરી. બેઝ પ્રોગ્રામ એટલે સ્ટાર્ટિંગ લેવલનો એકદમ પાયાનો પ્રોગ્રામ છે બેઝ પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ના હેતુથી, પર્પઝ, ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. લેંગ્વેજ ફંક્શન પણ આપણે સમજીએ. ઇન ઓર્ડર ટુ એટલે પર્પઝ વાળું આવશે, અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું જે છે મૂળ ક્રિયાપદ પણ આવશે ટુ પછી, જે છે ઇન્ફિનિટી ટુ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. તમારે બીજા હૃદયો સાથે, એટલે કે બીજા વ્યક્તિઓ સાથે, બીજા પ્રાણી જે પણ છે એની સાથે કનેક્ટ કરતા રહેવું પડશે તમારે અપગ્રેડ જોઈતું હોય તો. એટલે એક રીતે કહીએ કે કોઈ એપ તમે લીધું છે અને ફરી એ અપડેટ આવ્યું છે, અપડેટ કરવા માટે ઓનલાઈન જવું પડે, નેટ બેટ ચાલુ કરવું પડે અને અપડેટ કરવું પડે. સેમ વસ્તુ છે કે તમારે પ્રેમ નામનો પ્રોગ્રામ તો પ્રસ્થાપિત થયો છે, પણ એને અપગ્રેડ કરતા રહેવું પડશે. આગળ શું કહે છે, કસ્ટમર, ઉપ્સ. ઉપ્સ યાદ રાખો, ઉપ્સ નોર્મલ વર્ડ છે, આપણે જોઈ લીધું, પાઠ 16માં પણ ભણાવી દેશે, ખબર નહીં. ઉપ્સનો વાત છે કે સ્પોકન ઇંગ્લિશમાં આપણે જ્યારે નિરાશ થયા હોઈએ અથવા આપણું ધાર્યું ન થયું હોય ત્યારે આપણે શું કહેવું પડશે, એલાસ, ઉફ, આ બધા શબ્દો પણ સમજવા. ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ. એરર મેસેજ છે ભાઈ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ, મારે તો એક કહે છે એરર મેસેજ આવી ગયો, મારે શું કરવું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ ડઝ ધ મેસેજ સે. આ મેસેજ શું કહે છે, કસ્ટમર બોલે છે. હવે કસ્ટમર ઇટ સેઝ, હવે યાદ રાખશો કે એરર મેસેજ શું છે અને એની એરર નંબર પણ કઈ છે, બે વસ્તુ સમજીએ. કેપિટલ લેટર્સ છે, એરર 412 અને નંબર છે 412. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, બરાબર છે, આંતરિક ભાગો પર આ પ્રોગ્રામ કામ કરશે નહીં. એટલે કે પ્રેમ એક એવી વસ્તુ છે જે આદાન પ્રદાનની વસ્તુ છે, અન્ય વ્યક્તિને આપવાની છે, અન્ય વ્યક્તિ પાસેથી લેવાની છે, અપગ્રેડ થતા રહેવાનું છે. અને વસુદેવ કુટુંબકમની લાગણી છે, અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ કરવાનો છે, એટલે કે એક્સટર્નલ હર્ટ્સ પર કામ કરશે. આ યાદ રાખો. તો આપણે આ થોડુંક ધ્યાન રાખવાનું છે કે ઇન્ટરનલનું જે વિરોધાર્થી ઓપોઝિટ વર્ડ છે એ થશે, એન્ટોનિમ્સ જે છે એ એક્સટર્નલ થશે, અને આંતરિક ભાગો જે છે કોમ્પોનન્ટ્સ.
વોટ ડઝ ધેટ મીન, એનો મતલબ શું થાય છે કે આંતરિક ભાગો પર કામ નહીં કરે એટલે શું કહે છે એમ. અને 412 નંબર આટલું યાદ રાખો. આગળ શું કહે છે, કસ્ટમર સર્વિસ ડોન્ટ વરી મેમ, બરાબર, ચિંતા ના કરશો મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે કે એનો મતલબ શું કહે છે, ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બરાબર છે, એ બાહ્ય ભાગો એટલે કે બાહ્ય એક્સટર્નલ કમ્પોનન્ટ્સ અથવા એક એક્સટર્નલ હાર્ટ્સ એટલે અન્ય વ્યક્તિને આપણે દીપ સે દીપ જલાવો છે. તમારો એકલાનો દીવો સળગે તમને એ નહીં ચાલે, અન્ય વ્યક્તિઓને પણ પ્રેમ આપવાનો છે અને એ છે એક્સટર્નલ હાર્ટ્સ પર કામ કરશે એમ કહે છે. અને શું કહે છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, હજુ તમારા હૃદય પર સ્ટાર્ટ થયો નથી કહે છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, એ કહે છે ગૂંચવાડા, કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવાડા ભરી વસ્તુ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ જો તમને બિન તકનીકી શબ્દોમાં સમજાવીએ એટલે કે સરળ શબ્દોમાં સમજાવું તો શું કહે છે, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ, આ ખાસ વસ્તુ શીખવાની છે, બાકી બધાએ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, તમારે તમારા મશીનને પણ પ્રેમ કરવાનો છે અને પછી તમે અન્ય વ્યક્તિને, અન્યને મશીન એટલે અહીંયા માણસ જાત, હ્યુમન બિંગ્સ હોય, પ્રાણીઓ હોય અથવા તમામ પ્રકૃતિને પણ આપણે પ્રેમ કરી શકીશું. કસ્ટમર શું કહે છે, સો વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ કે છે. કસ્ટમર શું બોલે છે, હવે જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડાયરેક્ટરી, પરીક્ષામાં પૂછાય, વિચ ઇઝ ધ ડાયરેક્ટરી મેન્શન ઇન ધીસ એક્સ્ટ્રેક્ટ અથવા ઇન ધીસ પેરેગ્રાફ પેસેજ, કંઈ પણ આપ્યું હોય તો આ એક સેલ્ફ એક્સેપ્ટન્સ નામની જાતનો સ્વીકાર કરવાનો છે, બરાબર. નો ધાય સેલ્ફ અથવા હુ આઈ એમ, મેં કોણ હું, બરાબર છે. કો અહમ, પોતાની જાતને ઓળખ, એને કહીશું સેલ્ફ એક્સેપ્ટન્સ, તો સ્વીકાર કરો પોતાની જાતનો. આગળ શું કહે છે, એ ડાયરેક્ટરીને શોધવાની છે અને શું કહે છે, યસ આઈ હેવ, મેં જોઈ લીધી કે મળી ગઈ, ડાયરેક્ટરી મળી ગઈ. ઘણી વાર શું છે, એક પ્રોગ્રામ જે છે અમુકમાં નાખવાના હોય છે, આપણને કહો કમ્પ્યુટરમાં કશું સોફ્ટવેર લીધું તો એ ક્યાં નાખવાનો હોય, સી ડ્રાઈવમાં અહીં જઈને ત્યાં જઈને બધું નાખવાનું, પાછું ઇન્સ્ટોલ, બસ એ સેમ વસ્તુ છે કે આ ડાયરેક્ટરીમાં જવાનું છે, સેલ્ફ એક્સેપ્ટન્સમાં જવાનું છે, એ મળી ગઈ તો કહે છે યસ મળી ગઈ છે. હવે આગળ શું કહે છે, કસ્ટમર સર્વિસ એક્સિલન્ટ, બરાબર, કોઈ કામ નોર્મલ જે છે એનાથી બહુ જ સારું થાય, ઉત્તમ કક્ષાનું, શ્રેષ્ઠ કક્ષાનું થયું હોય ત્યારે આપણે શબ્દ વાપરીશું એક્સિલન્ટ, બરાબર. આ શબ્દોને આપણે સમજવાના છે. નોર્મલ છે, કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કર્યું હોય તો આપણે ગુડ, નાઇસ એવું કહીએ, પણ ખૂબ જ ઓસમ, ખૂબ જ હાઈ લેવલનું કામ થયું હોય ત્યારે આપણે કહીશું એક્સિલન્ટ. એટલે આપણે એ વર્ડ જે છે એનો યુઝ કરતાં શીખવું પડશે. કોઈ વ્યક્તિએ 100માંથી 50 માર્ક્સ લાવ્યા છે, આપણે ગુડ કહીશું, 2 સારી વાત છે, પણ 99, 100 તો એક્સિલન્ટ, બરાબર. એટલે આ પ્રેક્ટિકલ લાઈફમાં, સ્પોકન લાઈફમાં જરૂર પડશે. એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, ગેટિંગ ગુડ એટલે તમે આ કામમાં હવે ધીમે ધીમે નિપુણ થઈ રહ્યા છો, ગેટિંગ ગુડ એટ ધીસ, બરાબર. ધીમે ધીમે એટલે ટેકનિકલ નોલેજ નહોતું, આપણને ખબર પડી ગઈ, પણ હવે એ પ્રોગ્રામ એ બધું થઈ રહ્યું છે, ધીમે ધીમે ઇન્સ્ટોલેશન આ બધું સમજી રહ્યા છે, ડાયરેક્ટરી મળી ગઈ, સેલ્ફ એક્સેપ્ટન્સ, તો શું કહીએ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કસ્ટમર, થેન્ક યુ, એટલે કે આ પણ એક વસ્તુ, કોઈ વ્યક્તિ આપણી સારી વાત કરે છે, આપણને બરાબર પોઝિટિવ રીતે લે છે, ત્યારે આપણે એનો આભાર માનીએ એટલે નોર્મલ છે કે આપણે એને થેન્ક યુ કહેવું પડે, એટલે આ થેન્ક યુ છે. એટલે આ મેં કીધું એ પ્રમાણે ડાયલોગ છે, સંવાદ છે, ને આ એવરીડેમાં આપણે બધું શીખવાનું છે કે માય પ્લેઝર, આઈ એમ ટુ બી ડન, આઈ એમ ડન, થેન્ક યુ વાળું, એટલે શીખો. આગળ વધતા શું કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, જો આ પણ સમજવાનું, થેન્ક યુ કોઈ કહે તો યુ આર વેલકમ, તમારું સ્વાગત છે, એટલે કે ભવિષ્યમાં તમે એ વ્યક્તિ સાથે એ પ્રકારની જે કામગીરી છે એમાં જોડાવા તૈયાર છો. યુ આર વેલકમનો મતલબ છે કે તમારું ફરી સ્વાગત છે, બરાબર છે, એ સમજીશું. યુ આર વેલકમ એટલે કે આપણે કોઈ ઘરે નહીં આવ્યું કે આપણે એને વેલકમ કરી દઈએ છીએ. યુ આર વેલકમનો સીધો મતલબ એવો છે કે જે હાલ ઘટના બની, જે પ્રસંગ બન્યો, જે કામગીરી થઈ, એ કામગીરી ફરી પણ તમે કરવા સહમત છો, તૈયાર છો, અને એ બાબતે તમે એનો સત્કાર કરો છો, સ્વીકાર કર્યો છે. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, તમારે શું કરવાની છે, થોડીક ફાઇલને ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડાયરેક્ટરી. અને બીજી ડાયરેક્ટરીની વાત આવી છે કે આમાં તમારે હવે એને કોપી કરવાના છે. અને કયા કયા એ પ્રોગ્રામ છે, ફાઇલ્સ છે, એની વાત કરીએ તો એ ફાઇલ્સ છે, ફોરગીવ સેલ્ફ, DOC ડોક છે, સેલ્ફ એસ્ટીમ TXT, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ .doc, બરાબર. આ બધું તો કેપિટલ લેટરમાં છે. ફોરગીવની મતલબ આપણને કહે છે માફી આપવાની છે, પોતાની જાત, સેલ્ફ એસ્ટીમ, પોતાની જાત માટે સન્માન હોવું જોઈએ,
પોતાની જાતનું મૂલ્ય, રિયલાઇઝ વર્થ. બરાબર, આપણે આપણું મૂલ્ય સમજવાનું છે. આપણે કોઈ આપણને ઉતારી પાડે, બરાબર, એ નહીં. આપણે આપણી જાતનું રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, સારાપણું આપણામાં હોવું જોઈએ. આને આપણે પેસ્ટ કરવાનું છે, કોપી પેસ્ટ કરવાનું. આગળ શું કહે છે? ધ સિસ્ટમ જે છે વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ. હવે સિસ્ટમ જ્યારે આપણે નાખીશું, આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે ત્યારે શું થશે કહે છે કે એ સિસ્ટમથી ઓવરરાઇટ થઈ જશે. ઓવરરાઇટ એટલે જ્યાં કશું ખૂટતું હશે, કોઈ સોફ્ટવેર, કશું કોઈ વસ્તુ એ ગેપ રહી ગઈ હશે, એમાં એ ઓવરરાઇટ કરી દેશે, એના ઉપર હાવી થઈ જશે, એના ઉપર એ છપાઈ જશે. એટલે કે એ વસ્તુમાં ભૂલ હશે તે સુધારો કરી દેશે. એની કોન્ફ્લિક્ટિંગ એટલે કે પ્રતિકૂળ, અસંગત અથવા એકબીજાથી વિરુદ્ધ, સંઘર્ષવાળી વસ્તુને એ ઓવરરાઇટ કરી દેશે. અને ફાઇલ એન્ડ બિગિન પેચિંગ, અને પેચિંગ કરશે. પેચ એટલે કશાકના ભાગને જોડશે. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અંદર જે પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ હશે, કંઈક ખોટું વળતું હશે, એ બધાને આ લવ પ્રોગ્રામ જાતે જ બધું રિપેરિંગ કરી દેશે. ઇન્સ્ટોલ પોતાની જાતે થઈ જશે. ઓલ્સો યુ નીડ, તમારે શાની જરૂર પડશે? નીડ ટુ ડિલીટ. ડિલીટનો આપણે ઇરેઝ શબ્દ જોયો હતો. ડિલીટ શું કરવાનું છે? સેલ્ફ ક્રિટિક .exe. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતની ઘણીવાર આપણે નિંદા કરતા હોઈએ છીએ, તે રીતે લો એસ્ટીમ જેવું છે કે આઈ કેન નોટ ડુ ધીસ ને એ બધી જે નિંદા. ટૂંકમાં એનું ગુજરાતી નહીં ખબર પડે તો પણ આ સેલ્ફ ક્રિટિકને તો યાદ રાખવાનું કે યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. બરોબર છે? તમારી જે ડાયરેક્ટરીમાં આ સેલ્ફ ક્રિટિકવાળું હોય ને એને આપણે ઉડાડી દેવાનું ભાઈ, અને એમ્પ્ટી કરવાનું છે યોર રિસાયકલ બિન. હવે એમ્પ્ટી રિસાયકલ બિનનો મતલબ શું છે? તમને ખબર છે, કમ્પ્યુટરમાંથી કશું ડિલીટ કરો તો એ રિસાયકલ બિનમાં જાય. રિસાયકલ બિનમાંથી ડિલીટ કરો તો જ કમ્પ્યુટરમાંથી જાય, એટલે કે પાછું આવી શકે છે રિસાયકલ બિનમાં હોય તો. સંપૂર્ણપણે ડિલીટ કરવું હોય તો રિસાયકલ બિનમાંથી પણ કાઢવાનું છે. એટલે એક રીતે કહેવાય કે પૂરેપૂરું ડિલીટ કરો, એવો કહેવાનો મતલબ છે કે એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ, પછીથી, ટુ મેક શ્યોર, અને ખાતરી કરો દેટ ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ પૂર્ણપણે ગયું છે, એન્ડ નેવર કમ્સ બેક, અને પાછું આવશે નહીં. એટલે એ રીતે આપણે એને ડિલીટ કરવાનું કે પછી પાછું આવવું જોઈએ નહીં. આગળ શું કહે છે? કસ્ટમર ગોટ ઇટ, સમજી કે હે, એક એક્સપ્રેશન ગોટ ઇટ, હે, ખુશ થઈ ગયા. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારું જે હૃદય છે હવે બિલકુલ સ્વચ્છ ફાઇલ્સથી હવે શું કરી રહ્યું છે? ભરાઈ રહ્યું છે. એટલે નકારાત્મક લાગણીઓ ભરાઈ ગઈ હોય એટલે અંદરથી જ બધું શરીર બોડી બધું ટેન્શનમાં જ રહે. પણ અહીંયા નીટ ફાઇલ્સથી આવ્યું છે અને ખુશ થઈ ગયું છે એવું આવશે. જો લખે સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. અને જે એમનું મોનિટર છે એટલે કે ટૂંકમાં એનો ચહેરો, એનો હાવભાવ, એના બોડી, એના ફિઝિકલ અપિયરન્સ, આ બધામાં શું છે? સ્માઇલ એમપીજી આવી રહ્યું છે. કમ્પ્યુટર અલગ વસ્તુ છે, એના સ્ક્રીન પર આવે છે એ વસ્તુની વાત કરવાની છે, પણ એક રીતે ઉપમા છે કે માણસમાં જ્યારે નેગેટિવ લાગણીઓ દૂર થશે ત્યારે એનો ચહેરો પણ ખીલેલો લાગશે. તો એ ખીલેલા ચહેરા માટે આપણે વાત કરવાની છે સ્માઇલ એમપીજી. શું કહે છે? સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શોઝ ધેટ વાર્મથ, હુમ્ફ .com એન્ડ peace.exe. હુંફ, અન્ય પ્રત્યે હુંફ, પ્રેમ અને શાંતિ, અને આગળ એન્ડ contentment.com અને સંતોષ.com આર કોપિંગ themselves all over my heart. કયા પ્રોગ્રામ કોપી કરી રહ્યા છે ભાઈ? તો warmth.com, peace.exe અને contentment.com આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. ખૂબ જ સારા હકારાત્મક પ્રોગ્રામ છે, એ પણ આપણે યાદ રાખીશું. કદાચ પેરેગ્રાફમાં તે પૂછાય. આ પેરેગ્રાફ આપ્યો હોય તો પોઝિટિવ ઇમોશન્સની વાત કરવાની છે, લાગણીઓની વાત કરીએ તો આ 3 તો આપણે ઇઝીલી લખી શકીએ. આગળ શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ધેન પછી શું કહે છે? લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. હવે કહે છે પ્રેમ તો ભાઈ ઇન્સ્ટોલ થઈ ગયો અને હવે તો કાર્યાન્વિત પણ થઈ ગયું, રનિંગ થઈ ગયો. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે હવે એને હેન્ડલ કરી શકશો, બરાબર? એને એ રીતે તમારું કામ થઈ શકશે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એના પહેલાં, એટલે કે બંનેની વાત હવે પૂરી થાય એના પહેલાં કસ્ટમર શું કહે? યસ એટલે કે બોલો શું કહેવાનું છે એમ. યસમાં પાછળ પ્રશ્ન ચિહ્ન દે. ઘણીવાર આ પણ એક્સપ્રેશન પર આધાર રાખે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. લવ ઇઝ ફ્રીવેર, ટ્રુ એન્ડ ફોલ્સ, બિલકુલ IMP. લવ ઇઝ અ માલવેર, લવ ઇઝ અ ફ્રીવેર. બરોબર? ફ્રીવેર એટલે નિઃશુલ્ક છે. પ્રેમનું આદાન પ્રદાન અન્ય વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરવો, દર્શાવવો ફ્રી છે, યાદ રાખવાનું. લવ ઇઝ અ ફ્રીવેર, ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાઈ શકે છે, પૂછાશે, એમ જ સમજવાનું, તૈયાર જ કર્યા. અને એના બદલે કદાચ માલવેર આવી શકે. માલવેર એટલે વાયરસથી યુક્ત, MALWARE.
માલવેર એટલે વાયરસથી યુક્ત એમ. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ હોય તેમાં વાયરસ આવી જાય એ માલવેરની વાત કરવાની છે. અને અથવા કોસ્ટલી છે કે અથવા બીજું કંઈ પણ આપણે યાદ રાખવું લવ ઇઝ અ ફ્રી વે, બસ આવું હોવું જોઈએ. તો ટ્રુ. બી શ્યોર, ખાતરી કર, ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. જેને તમે મળો એની સાથે તમારે શું કરવાનું છે અને જે વેરિયસ મોડ્યુલ્સ છે એ આપવાના છે. એટલે કે પ્રેમના ઘણા બધા ભાગો છે. મેં આપણે વિડીયો 1માં પણ વાત કરી હતી કે પ્રેમ એટલે નોર્મલ છે, ઘણી બધી વસ્તુઓ છે. એમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ હોઈ શકે, પ્રાણીઓ હોય, ઘર પ્રત્યે હોય, કમ્પ્યુટર મોબાઈલથી લઈને ગાડીથી લઈને મા બાપથી લઈને પતિ પત્નીથી લઈને પ્રેમિકા, જે પણ હોય બધા પ્રત્યેનો પ્રેમ. હવે અલગ અલગ મોડ્યુલ્સ હોય છે આ બધા, તો એને આપણે આપવાના. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. બરાબર, એ લોકો પણ એટલે શું છે કે તમે કોકને પ્રેમ આપશો તે કોકને આપશે. સીધી વાત કરું તો એક મા બાપ એના બાળકને પ્રેમ કરે છે એટલે બાળકની અંદર એક પોઝિટિવ લાગણીઓ આવતી હોય છે અને બાળક જે છે એ એના પછી બાળકને અથવા એના પરિવારને, એના અન્ય વ્યક્તિઓને પણ પ્રેમ કરતાં એ શીખે છે. કારણ કે એનામાં જેવું આવ્યું છે એ પ્રકારે એ અન્યને આપવાનો પ્રયત્ન કરે છે. કોઈ બાળકને એના મા બાપે કદાચ ધુત્કાર્યો હોય અથવા એની મા બાપે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ ન કર્યો હોય, ઉછેર ન કર્યો હોય અથવા એને નકારાત્મક લાગણીઓ હોય એનામાં, તો એ સમાજને પણ એવું જ આપશે. મીન્સ કે આંબો છે તો એ કેરી આપશે અને બાવળ છે તો કેરી નહીં જ આપે. એટલે જેવા લાગણીઓ એની અંદર હશે એવા તમે અન્યને પણ શેર કરશો અને લોકોની પાસેથી પણ તમે મેળવી શકશો. એ છે લખ્યું છે કે દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ્સ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. તમે કોઈકને પ્રેમ આપશો, વસુદેવ કુટુંબકની વાત કરીએ છીએ આપણે, તો એ પણ તમને બેક મળશે. બરાબર છે. જેમ આપણે જેવું વાવીએ એવું લણીએ ને, એ જ વસ્તુની અહીંયા વાત કરી છે કે એઝ યુ સો સો શેલ યુ રીપ. એટલે જેવું વાવશો એવું લણશો, લોકોને પ્રેમ કરશો તો પ્રેમ મળશે. કસ્ટમર શું કહે છે હવે છેલ્લી વાત છે. કસ્ટમર આઈ વિલ એટલે હું ચોક્કસ આ કરીશ. નોર્મલ છે. આઈ સેલ વાક્ય રચના ભવિષ્યકાળ માટે છે, પણ જો તમે દ્રઢ નિશ્ચયવાળા હોય તો આપણે વાત કરવાનું છે આઈ વિલ. એટલે કે આઈ સેલ કમ વિથ યુ, હું તારી જોડે આવીશ. આ નોર્મલ વાત છે. પણ જ્યારે વ્યક્તિ બહુ જ કોન્ફિડન્ટ હોય તો એને કામ કરવું જ છે, દ્રઢ નિશ્ચય હોય, ત્યારે એ સેલના બદલે વિલ વાપરશે. જેમ કે તમે પિક્ચરમાં જોયું આઈ વિલ કિલ યુ અથવા આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ. તો બરાબર, આ એક અલગ શબ્દો છે. આ એટલે વાક્ય રચનાને પણ સમજીશું. તો આ ચોક્કસતા છે, દ્રઢ નિશ્ચય છે. આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને આભાર માને છે. એ રીતે આ પાઠ આપણે પૂરો થશે. બિલકુલ આમાંથી ઘણું બધું શીખવાનું છે, ખાસ કરીને નવા વર્ડ શીખવાના છે. એ ઉપરાંત ડાયલોગ્સમાં જે શબ્દો છે, માય પ્લેસ, અને મારો તો એક પ્રયત્ન એ પણ છે કે આ પાઠને આપણે એ રીતે રીડિંગ કરીએ કે જેનાથી તમને પ્રોનાઉન્સિએશન પણ ખબર પડે અથવા એના એક્સપ્રેશન પણ ખબર પડે. પણ ઘણીવાર શું થાય છે કે ટીચિંગમાં આ બધું નથી કરી શકાતું, કારણ કે એક વર્ડ સમજાવવાનું હોય છે. બાકી માય પ્લેઝર, બરાબર, આ રીતે આપણે સમજાઈ શકીએ. આઈ વિલ ડુ ઇટ, બરાબર છે. તો શું થશે કે વિદ્યાર્થી એવરીડે સ્પોકન ઇંગ્લિશમાં પણ એ સમજવાનો પ્રયત્ન કરે અને કરી પણ શકે. કદાચ એ પણ આપણે એકવાર ઓરલ રીડિંગ કહી શકાય અથવા એને લાઉડ રીડિંગ કહી શકાય, આઈડિયલ રીડિંગ કહી શકાય. એનો પણ આપણે વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન્સ. આનો એક અલગ વિડીયો આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું, એટલે ચોક્કસ વિડીયો નંબર 3 આવશે. ચેનલ સાથે જોડાયેલા રહેશો. બીજી એક વાત, PDF ડાઉનલોડ કરવા જ્ઞાનજ્યોત ટેલિગ્રામ ચેનલ પર જોડાશો તો ઇઝીલી તમે PDF ડાઉનલોડ કરશો. આ બધું ફ્રીમાં છે એટલે મજા આવશે અને ઇઝી થશે. પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો અને ભવિષ્યમાં પણ આરામથી અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.